કોઈ દાન કરે તો બી તમને નિંદા કરવાનો કે ઠીક છે હવે આ દાન તો સમજ્યા આવે. મોટા બધાને દેખાડી શકાય. એક્સરે કોને દેખાડવાનો? જેનો જાણકાર હોય. એક્સરે આખા ગામમાં બતાવો છો તમે, મોટા બધે દેખાડી શકાય. સંઘ સારો છે એ આખા ગામને બતાવો. પણ સંઘની અંદર કદાચ કોઈ નાની મોટી નબળાઈ હોય, કઈ તકલીફ હોય તો એ તો જે જાણકાર ગુરુ ભગવાન સિવાય બીજાને બતાવવાનો પાપ કેમ કરી શકીએ? મોટા બધે બતાવી શકાય. એક્સરે તો માત્ર જે જાણકાર હોય એને જ બતાવાય, આખા ગામને ન બતાવાય. કોઈ દાન કરે તો બી તમને નિંદા કરવાનો કે ઠીક છે હવે આ દાન તો સમજ્યા આવે. રાત્રિ ભોજન કરે છે ને તપ કરી ગયા, સીધી તપ હવે જોયા આવે. અને સૌથી મોટી વાત તમને કહું, બહુ દુઃખ સાથે કહું છું, કોઈ તપ કરે, પ્રવચનમાં આવે, શિબિરમાં આવે, અમે શું બોલીએ? આ તો પ્રભાવનાની લાલચમાં તપ કરે છે, બાકી કાંઈ નથી. આ તમે બોલો, આ તો સોનાની ચેન ડિક્લેર થઈ ગઈ ને એટલે ત્યાં સંખ્યા થઈ ગઈ. અરે કરો તો ખરા સોનાની ચેન, હું આપું તમને. કરો સીધી તપ, ખબર પડે કઈ રીતે સીધી તપ થાય છે. આ તો ઉદ્યાનની અંદર તો મારા સાહેબે 1 ગ્રામ 2 ગ્રામ સોનું ડિક્લેર કરી દીધું ને એટલે આટલી સંખ્યા થાય, બાકી ન થાય. આ તમે બોલો. સંસારના કોઈ ક્ષેત્રમાં તમે લાલચ નથી આપતા. અને હું તો કહું છું, લાલચ ની પર તમે ધર્મ કરી બતાવો, પાણી ઉતરી હશે તમારા. માસક સમન કરવું સહેલું છે, ઉદ્યાન કરવા સહેલા છે. આવો તો ખરા, ગરમી પંખા ને એસી વગર ને નીચે સંથારા પર શું ખબર પડે? બોલતા બોલી જાઓ કે મારા સાહેબે સોનું ડિક્લેર કર્યું હતું એટલે કે મારા ઉદ્યાનમાં આટલી સંખ્યા થઈ ગઈ. સંઘની નિંદા, મહાત્માની નિંદા, બસ નિંદા સિવાય બીજું કોઈ કામ નહીં. કંઈક તો સારું બોલો કોઈના માટે.